કલાકમાં બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। 400 કરોડના કથિત ફિશરિંગ કૌભાંડ મામલે મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ત્યારે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી ચૂકી છે। સુપ્રીમ કોર્ટે દિલીપ સંઘાણીએ કેસ મુક્ત થવા માટે અરજી કરી હતી તેને માન્ય રાખી છે। 58 જળાશયોના ફિશિંગ કોન્ટ્રાક્ટ કોઈ ટેન્ડર પ્રક્રિયા વિના જ સહકારી જૂથોને આપવાનો તેમના પર મોટો આરોપ લાગ્યો હતો। અગાઉ ગુજરાત હાઈકોર્ટે અરજીને ફગાવી હતી ત્યારે હવે તે અરજીને સુપ્રીમમાં માન્ય। સંવાદદાતા ધવલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ધવલ, જે દિલીપ સંઘાણી છે તેમને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે। ચોક્કસથી લખમાં વાત કરવામાં આવે તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીને સુપ્રીમ કોર્ટમાંથી એક મહત્વની રાહત કહી શકાય, કારણ કે 400 કરોડનું જે ફિશરિંગ કૌભાંડ થયું હતું તેને જ લઈને દિલીપ સંઘાણી દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર કેસ મુક્ત થવા માટે અરજી છે તે કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટ દ્વારા એ અરજીને માન્ય રાખવામાં આવી છે। એટલે કે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 58 જળાશયોના ફિશિંગ કોન્ટ્રાક્ટની કોઈ ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના જ સહકારી જૂથોને આપી દેવામાં આવી હતી। તેને જ લઈને તેમની ઉપર જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। આ જ અરજીને અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ અરજીને ફગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા અત્યારે તેમને રાહત મળી છે। આ અરજીને સુપ્રીમ કોર્ટે માન્ય ગણી છે। જી ધવલ, આભાર।